Good morning, all of you. આજનો આપણો ટોપિક છે સેશન, which is a server side state management technique. Session management is very strong technique to maintain state. સૌથી વધારે સ્ટ્રોંગ ટેકનિક જે હોય સ્ટેટ મેનેજમેન્ટમાં તો એ છે સેશન મેનેજમેન્ટ. સેશન ઇઝ યુઝ ટુ સ્ટોર ઇન્ફોર્મેશન એન્ડ આઈડેન્ટિટી. જનરલી જેટલા બી સ્ટેટ મેનેજમેન્ટ ટેકનિક છે એ બધું ઇન્ફોર્મેશન અને આઈડેન્ટિટી કંઈક સ્ટોર કરવા માટે યુઝ થાય છે. એમાંનો એક છે સેશન. ASP.NET allows you to save values by using session state, which is an instance of the HTTP session state class. આપણે જે સેશનની વેલ્યુ સ્ટોર કરીએ છીએ, સેવ કરીએ છીએ, એને સેશન સ્ટેટ કહીશું. અને એ સેશન સ્ટેટ કયા ક્લાસનો ઇન્સ્ટન્સ છે તો કે HTTP સેશન સ્ટેટ. તો હવે આપણે જોવાનું સેશન સ્ટેટ શું છે તો કે સેશન સ્ટેટ આઇટમ્સનું કલેક્શન એટલે સેશન સ્ટેટ. It is structured as key or value dictionary for storing session specific information. જે સેશન સ્પેસિફિક ઇન્ફોર્મેશન સ્ટોર થાય છે એ વેલ સ્ટ્રક્ચર્ડ હોય છે અને કી એન્ડ વેલ્યુ પેર્સનો યુઝ કરીને એને સ્ટોર કરવામાં આવે છે. તો આ બધી જે ઇન્ફોર્મેશન છે એને પ્રોપરલી મેન્ટેન કરવી પડે. અને ક્યારે મેન્ટેન કરવાની થાય તો કે જ્યારે સર્વર રાઉન્ડ ટ્રીપ થાય. ફોર એક્ઝામ્પલ એક યુઝર છે એ એક પેજમાંથી બીજા પેજમાં જાય છે, એમાંથી ત્રીજા પેજમાં જાય છે, તો દરેક વખતે એ કાંઈ સેવ કરે છે, કાંઈ સ્ટેટ, કાંઈ એનું પ્રેફરન્સ સેટ કરે છે, તો એ દરેક વસ્તુને સ્ટોર કરવાની અને એને મેન્ટેન કરવાની. ટૂંકમાં જ્યારથી યુઝર એપ્લિકેશનમાં લોગિન કરે છે અને જ્યાં સુધી લોગઆઉટ નથી કરતું એ વચ્ચેના સમયમાં એને જેટલા પણ પ્રેફરન્સીસ સેટ કર્યા છે, કોઈ સેટિંગ સેવ કર્યા છે, કોઈ પ્રોડક્ટને એડ ટુ કાર્ટ કરી છે, એ બધી ઇન્ફોર્મેશનને સેશનમાં સ્ટોર કરવાની થાય. સેશન સ્ટેટ ઇઝ જનરલી યુઝડ ફોર સ્ટોરિંગ એપ્લિકેશન ડેટા સચ એઝ કસ્ટમર રેકોર્ડ, શોપિંગ કાર્ટ એન્ડ સો ઓન. It can also keep information about the users and his preferences and keep the track of pending operations. For example, આજે મેં લોગિન કર્યું છે કોઈ એપ્લિકેશનમાં અને કોઈ એક પ્રોડક્ટને કાર્ટમાં સેવ કરીને રાખી છે. પછી અત્યારે હું લોગઆઉટ કરી નાખું છું, ફરીથી નેક્સ્ટ ટાઈમ પાછું લોગિન કરી અને ત્યારબાદ હું એને પરચેસ કરું છું, તો એ એડ ટુ કાર્ટમાં એઝ ઇટ ઇઝ રે એ કોનું કામ છે તો કે સેશનનું કામ છે. પછી એક વખત મેં રજિસ્ટ્રેશન કર્યું છે કોઈ એપ્લિકેશનમાં અને બીજી વખત હું એ જ એપ્લિકેશનમાં લોગિન કરું છું, તો એ જ આઈડીને પાસવર્ડથી લોગિન થઈ જાય છે, તો એ કોનું કામ છે તો એ બધું સેશનમાં આપણી ઇન્ફોર્મેશન સ્ટોર હોય એટલા માટે થઈને એ આપણને એ રીતે આપણે પરફોર્મ કરી શકીએ. તો હવે સેશન કઈ રીતે ટ્રેક થાય, કઈ રીતે આઈડેન્ટિફાય થાય તો કે 120 બીટનું એને સેશન આઈડી મળે છે અને એ આઈડી પરથી બધા સેશન્સ આઈડેન્ટિફાય થાય અને એને ટ્રેક પણ કરી શકીએ. તો હવે આ સેશન આઈડી જે છે એ ગ્લોબલી યુનિક અને રેન્ડમ જનરેટ થાય છે. દરેક સેશન આઈડી યુનિક હોય અને રેન્ડમ જનરેટ થાય. ત્યારબાદ હવે આપણે એના એડવાન્ટેજીસ એન્ડ ડિસએડવાન્ટેજીસ જોઈએ. તો એડવાન્ટેજીસમાં ફર્સ્ટ શું છે? It stores user states and data to all over the application. એટલે હમણાં આપણે જે વાત થઈ એ જ કે આપણે આખી એપ્લિકેશનમાં જેટલા બી સ્ટેટ મેન્ટેન કર્યા છે, જેટલા બી ડેટાને ઇનપુટ અથવા સ્ટોર કર્યા છે એ બધું એને સેશનમાં સ્ટોર કરશે. નેક્સ્ટ, ઇઝી મેકેનિઝમ ટુ ઇમ્પ્લિમેન્ટ એન્ડ વી કેન સ્ટોર એની કાઇન્ડ ઓફ ઓબ્જેક્ટ. સેશન છે એ ઇઝી મેકેનિઝમ છે કાંઈ પણ ઇમ્પ્લિમેન્ટેશન કરવા માટે અને એમાં દરેક ઓબ્જેક્ટ સ્ટોર કરી શકીએ છીએ. નેક્સ્ટ, સ્ટોર્સ એવરી યુઝર ડેટા સેપરેટલી. ફોર એક્ઝામ્પલ મલ્ટિપલ યુઝર્સ છે તો ક્યારેય એક યુઝરનો ડેટા બીજા યુઝરમાં નથી જતો અને વાઇસ વર્સા, એવું થતું નથી. જે યુઝરે લોગિન કર્યું છે, જે યુઝરે એમાં ડેટા, એમાં એડ ટુ કાર્ટ કંઈ કર્યું છે અથવા એમાં કોઈ પાસવર્ડ ચેન્જ કર્યો છે અથવા બીજી કોઈ એના પ્રેફરન્સીસ સેટ કર્યા છે તો એ એના પૂરતું જ રહે છે. એટલે કે બધા યુઝર્સ માટે ડેટા સેપરેટ હોય.
Session is secure and transparent from user because session object is stored on the server. હવે આપણે ક્લાયન્ટ સાઇડ સ્ટેટ મેનેજમેન્ટ જ્યારે જોતા હતા તો આપણે મોસ્ટલી જોયું કે એમાંથી એક પણ એટલા સિક્યોર નહોતા કારણ કે એમાં હેકિંગ ઇસ્યુ થઈ શકે. જ્યારે સેશન છે એ મોર સિક્યોર છે અને ટ્રાન્સપરન્ટ છે. શું કામે? તો કે સર્વરમાં બધા યુઝરના ડેટા સ્ટોર થાય છે અને કોઈ પણ ક્લાયન્ટ એ ડેટાને જોઈ શકતું નથી. એટલા માટે થઈને સેશન છે એ સિક્યોર છે અને ટ્રાન્સપરન્ટ છે. નેક્સ્ટ, હવે આપણે એના ડિસએડવાન્ટેજીસ જોવાના. તેમાં ફર્સ્ટ છે પરફોર્મન્સ ઓવરહેડ ઇન કેસ ઓફ બિગ નંબર ઓફ યુઝર્સ બીકોઝ ઓફ સેશન ડેટા સ્ટોર્ડ ઇન સર્વર મેમરી. હવે સર્વર એક છે બટ યુઝર લોટ્સ ઓફ છે, તો જેમ જેમ યુઝર્સ વધતા જશે આપણી એપ્લિકેશનમાં એમ સર્વરમાં ડેટા પણ લોડ વધતો જશે, તો એ ટાઈમે પરફોર્મન્સ ડિક્રીઝ થાય. નેક્સ્ટ, ઓવરહેડ ઇન્વોલ્વ ઇન સિરિયલાઇઝિંગ એન્ડ ડિસિરિયલાઇઝિંગ સેશન ડેટા. હવે જેવી રીતે નંબર ઓફ યુઝર્સ એમાં વધતા જશે, જેમ જેમ સેશન ડેટા વધતો જશે એમ એને સિરિયલાઇઝ કરવામાં અથવા ડિસિરિયલાઇઝ કરવામાં પ્રોબ્લેમ આવશે. તો આ થયા એના એડવાન્ટેજીસ અને ડિસએડવાન્ટેજીસ. હવે આપણે જોઈએ એની પ્રોપર્ટીઝ અને એના મેથડ્સ. પ્રોપર્ટીઝમાં ફર્સ્ટ છે સેશન આઈડી, દેટ ઇઝ અ યુનિક સેશન આઈડેન્ટિફાયર. નેક્સ્ટ છે આઇટમ અને એમાં નેમ. તો એમાં સેશન સ્ટેટની આઇટમનું નામ આપણે સ્પેસિફિક આપી શકીએ છીએ અને આ છે ડિફોલ્ટ પ્રોપર્ટી છે HTTP સેશન સ્ટેટ ક્લાસની. નેક્સ્ટ છે કાઉન્ટ. જ્યારે આપણે નંબર ઓફ આઇટમ્સને કાઉન્ટ કરાવવા છે સેશન સ્ટેટ કલેક્શનમાંથી ત્યારે આપણે કાઉન્ટ પ્રોપર્ટીનો યુઝ કરી શકીએ. ત્યારબાદ છે ટાઈમ આઉટ. ફોર એક્ઝામ્પલ, આપણે એવું કંઈ સેટ કરવું છે અથવા ગેટ કરવું છે કે આટલા ઇન્ટરવલ ઓફ મિનિટ્સ અથવા આટલા ઇન્ટરવલ ઓફ અવર્સ એ સેશન બ્રેક થઈ જવું જોઈએ, તો એ ટાઈમ આઉટ પ્રોપર્ટીથી આપણે કરી શકીએ. અને આપણે ક્યારેક ગેટ કરવું હોય કે કેટલી મિનિટ આ યુઝરે આ સેશનને એક્ટિવ રાખ્યું છે, તો એ પણ આપણે ટાઈમ આઉટ પ્રોપર્ટીથી કરી શકીએ. નેક્સ્ટ છે ઇઝ ન્યૂ સેશન. તો જ્યારે આપણે જોવું હોય કે આ જે કરન્ટલી એક્ટિવ સેશન છે એ ન્યૂ યુઝર છે કે ઓલ્ડ સેશન છે, તો ત્યારે આપણે ઇઝ ન્યૂ સેશનથી ફાઇન્ડ કરી શકીએ. નેક્સ્ટ છે એની મેથડ્સ. મેથડ્સમાં ફર્સ્ટ છે એડ. એમાં બે આર્ગ્યુમેન્ટ એક્સેપ્ટ કરે છે, નેમ એન્ડ વેલ્યુ. તો એ શું કરશે, આપણે જ્યારે સેશન સ્ટેટ કલેક્શનમાં કોઈ આઇટમ એડ કરવી છે ત્યારે એડ મેથડનો યુઝ થાય. નેક્સ્ટ છે ક્લિયર. તો રિમૂવ ઓલ ધ આઇટમ્સ ફ્રોમ સેશન સ્ટેટ કલેક્શન. જ્યારે આપણે આખું સેશન સ્ટેટનું કલેક્શન છે એને ક્લિયર કરી નાખવું હોય ત્યારે ક્લિયર મેથડનો યુઝ થાય. નેક્સ્ટ છે રિમૂવ અને બ્રેકેટમાં નેમ. તો આપણે સ્પેસિફિક આઇટમ જે સ્પેસિફિક સેશન છે એને રિમૂવ કરવું હોય તો આપણે રિમૂવ મેથડનો યુઝ કરી શકીએ. ત્યારબાદ છે રિમૂવ ઓલ. સેશન સ્ટેટ કલેક્શનમાં જેટલી બી કી ને વેલ્યુ પેર્સ છે બધી રિમૂવ કરી નાખવી હોય, એમાં એક પણ આઇટમ બી નથી રાખવી અને એક પણ કી પણ નથી રાખવી, ત્યારે રિમૂવ ઓલ કરવાનું. પછી છે રિમૂવ એટ. કોઈ પણ સ્પેસિફાઈડ ઇન્ડેક્સ પર આપણે ડિલીટ કરાવી છે કોઈ આઇટમને ત્યારે રિમૂવ એટ મેથડનો યુઝ થાય. એન્ડ ત્યારબાદ છે એબાન્ડન. જ્યારે આપણે યુઝરનો સેશનને એન્ડ કરવું હોય ત્યારે આપણે એબાન્ડન મેથડનો યુઝ કરી શકીએ. હવે આપણે સેશનને પ્રેક્ટિકલી કઈ રીતે ઇમ્પ્લિમેન્ટ થાય એ જોઈ લઈએ. લેટ્સ મૂવ ટુ ધ પ્રેક્ટિકલ. તો અહીંયા મેં બે વેબ ફોર્મ ક્રિએટ કરેલા છે. એમાં એક છે સેશન ડેમો .aspx, જેની અંદર મેં એક ટેક્સ્ટ બોક્સ લીધું છે અને એક બટન લીધું છે. અને બીજું જે વેબ ફોર્મ બનાવ્યું છે એ છે get_session_demo. એટલે આ જગ્યાએ આપણે સેશન રિટ્રીવ કરશું અને અહીંયાથી આપણે સેશન સ્ટોર કરાવશું. હજી આમાં મેં કંઈ જ નથી કર્યું. આપણે જોઈએ શું કરવાનું છે. તો આપણે જે પણ કોડ કરવાનો છે એ બટનની ક્લિક ઇવેન્ટ પર. હવે આપણી રિક્વાયરમેન્ટ શું છે, તો કે યુઝર ટેક્સ્ટ બોક્સમાં જે વેલ્યુ ઇનપુટ કરે છે એ સેશનમાં સ્ટોર થવું જોઈએ અને એ બીજા પેજમાં જ્યારે આપણે રીડાયરેક્ટ કરાવીએ ત્યારે અહીંયા આપણને
હવે આની અંદર આપણે પહેલાં તો સેશન ક્રિએટ કરવાનું. તો સેશન પછી એમાં આપવાની એની કી. ફોર એક્ઝામ્પલ અત્યારે નેમ આપણે આપીએ છીએ નેમ. તો એ સેશન જે ક્રિએટ કર્યું છે નેમ કી વાળું, એમાં વેલ્યુ શું આપવાની છે? તો કે યુઝર જે ટેક્સ્ટ બોક્સમાં ઇનપુટ કરે છે એ, એટલે ટેક્સ્ટ બોક્સ 1.text. ત્યારબાદ આપણે આમાં બીજું કાંઈ નથી કરવાનું, જસ્ટ રિસ્પોન્સ ડોટ રીડાયરેક્ટ અને આપણી જે ફાઇલ છે બીજી get session underscore demo એમાં રીડાયરેક્ટ કરાવવાનું છે. તો આ થયું આપણું ટેક્સ્ટ બોક્સમાં જે વેલ્યુ આવી છે એ આપણે સેશન એક ઓબ્જેક્ટ ક્રિએટ કર્યો જેમાં આપણે એની ઇન્ડેક્સ આપી છે નેમ અને એ નેમમાં આપણે આની વેલ્યુ સ્ટોર કરાવી અને ત્યારબાદ બટન ક્લિક પર જ આપણે પેજને રીડાયરેક્ટ કરાવ્યું. ક્યાં રીડાયરેક્ટ કરાવ્યું? તો કે અહીં. હવે get session underscore demo dot aspx એની અંદર મેં કોઈ જ કંટ્રોલ લીધા નથી. એમાં આપણે ડાયરેક્ટલી પેજ લોડ પર કોડ કરવાનો થશે. તો એમાં શું કરવાનું? તો આપણે જસ્ટ અત્યારે પ્રિન્ટ કરીએ કે સેશનમાં જે વેલ્યુ આપણે સ્ટોર કરાવી છે ટેક્સ્ટ બોક્સની એ આપણને રિટ્રીવ થાય છે કે નહીં. તો રિસ્પોન્સ ડોટ રાઇટ. હવે જેમ રિસ્પોન્સ ડોટ રીડાયરેક્ટ છે એવી રીતે રિસ્પોન્સ ડોટ રાઇટ છે. એ શેના માટે? તો કે આપણે જ્યારે પણ વેલ્યુને કાંઈ પ્રિન્ટ કરાવી છે વેબ પેજમાં, આપણા વેબ ફોર્મમાં, ત્યારે રિસ્પોન્સ ડોટ રાઇટ મેથડનો આપણે યુઝ કરવાનો થાય. હવે રિસ્પોન્સ ડોટ રાઇટમાં આપણે આપી દઈએ વેલકમ પ્લસ અને અહીંયા વેલ્યુ કોની આપવાની છે? તો કે સેશનમાં જે વેલ્યુ આવે છે, સેશનની જે નેમ ફિલ્ડ છે એમાં જે વેલ્યુ આવે છે એ આપણે રિટ્રાઈવ કરવાની છે. ડોટ ટુ સ્ટ્રિંગ, કારણ કે સ્ટ્રિંગમાં આવે છે વેલ્યુ એમાં. હવે ફોર એક્ઝામ્પલ અગર જો સેશન છે નલ હશે તો ત્યારે આપણી વેબ એપ્લિકેશન છે એ ક્રેશ થઈ જશે. તો એ ન થવા દેવા માટે આપણે ઓલવેઝ કન્ડિશન એક રાખવાની. ઇફ સેશન, આપણે કયું સેશન અત્યારે યુઝ કરીએ છીએ? નેમ. નેમ નોટ ઇક્વલ ટુ નલ. જો નલ ના હોય તો જ આપણે વેલકમ મેસેજ પ્રિન્ટ કરાવવો છે. હવે આપણે આને રન કરીને ચેક કરી લઈએ આપણી સેશન ડેમોને. તો અહીંયા આપણે ઇનપુટ કરીએ ABC, બટન પર ક્લિક કરીએ, સી આવી ગયું વેલકમ અને ABC. હવે આપણે તો આ તો થયું સેશનની વેલ્યુ રિટ્રીવનું. હવે ફોર એક્ઝામ્પલ આપણે લોગ આઉટ કરાવતા હોય તો ત્યારે આપણે સેશન ડિસ્ટ્રોય થાય છે, તો એ કઈ રીતે થાય છે એ ચેક કરીએ. એના માટે આપણે કોડ કરવાનો થશે get session underscore demo. એમાં ફોર એક્ઝામ્પલ હું એક બટન લઉં છું. હવે એ બટનની ક્લિક ઇવેન્ટ પર આપણે કોડ કરવાનો થશે. તો અહીંયા શું કોડ કરવાનો છે? તો કે જે સેશન આપણે બનાવ્યું છે નેમ વાળું એને રિમૂવ કરવાનું છે. આપણી પાસે સ્પેસિફિક એક નામ છે એનું, એટલા માટે થઈને આપણે રિમૂવ મેથડ યુઝ કરીએ છીએ. અને ત્યારબાદ આપણે એક કન્ડિશન મૂકી દઈએ, જો સેશન નલ મળે, if session name equals to null, તો એને response dot redirect અને આપણે રીડાયરેક્ટ ક્યાં કરાવી દેવાનું? તો કે આપણા હોમ પેજમાં, એટલે કે સેશન ડેમોમાં, session underscore demo dot aspx. તો આપણે આ શું કર્યું? ફર્સ્ટ ઓફ ઓલ યુઝર અહીંયાથી ઇનપુટ કરશે, નેમ અને બટન ક્લિક કરશે એટલે શું થશે? ગેટ સેશન પેજમાં રીડાયરેક્ટ થશે. ત્યાં લખાઈને આવશે, પેજ લોડ થશે એટલે શું લખાઈને આવશે? વેલકમ અને સેશનમાં જે વેલ્યુ આપી હોય એ. ત્યારબાદ યુઝર જો આ બટન પર ક્લિક કરે છે તો શું થશે?
ફર્સ્ટ ઓફ ઓલ જે નેમ વાળું સેશન ક્રિએટ કર્યું છે એ રિમૂવ થશે, અને એ રિમૂવ જો થઈ ગયું હશે, નલ થઈ જશે, તો શું થશે? રિસ્પોન્સ ડોટ રીડાયરેક્ટ આપણા ફ્રન્ટ પેજ પર પાછું આપણને રીડાયરેક્ટ કરશે. હવે આપણે પાછું એકવાર આને રન કરીને ચેક કરીએ. અહીંયા આપણે વેલ્યુ ઇનપુટ કરીએ એબીસી, બટન ક્લિક, સી વેલકમ એબીસી આવી ગયું. હવે આપણે આ બટન પર ક્લિક કરીએ એટલે આપણને પાછું પેલા પેજમાં આવી જવું જોઈએ. સી સેશન ડિસ્ટ્રોય થઈ ગયું, ઇટ મીન્સ સેશન નલ થઈ ગયું, અને પાછું આપણને ક્યાં લઈ આવ્યા? session_demoમાં. તો આ વર્ક છે લોગિન લોગઆઉટનું. આવી રીતે આપણે કોઈ પણ ઇન્ફોર્મેશનને આપણે આવી રીતે સ્ટોર કરાવી શકીએ અને એક પેજમાંથી બીજા પેજમાં લઈ જઈ શકીએ. That's it for today. Thank you.